चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयप्पान रक्षिताशेषबालकं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। आचार्य वाचः प्रणमामि भाष्य सुबोधिनिस्थायितराश्च यास्ताः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीय वाचां रचयन्त्वलङ्कृतिम्। उपस्थित आप सर्व श्री भगवत चरणानुरागी भाविक वैष्णवजनो, હમણાં ગયા વખત સુધી આપણે સંપૂર્ણ સિદ્ધાંત રહસ્ય ગ્રંથને સમજવાનો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણાથી જેટલું બની શકે એટલો પ્રયત્ન કર્યો. ખરેખર શ્રી મહાપ્રભુજીની વાણી એ તો એવી છે કે શ્રી મહાપ્રભુજીની વાણી એકવાર હૃદયમાં બિરાજી જાય પછી પ્રભુની પ્રાપ્તિ ન થાય એવો કોઈ પ્રશ્ન જ ઉભો નથી. પણ મૂળ વસ્તુ એ છે કે એ વાણી હૃદયમાં બિરાજવી જોઈએ. અને એ વાણી આપણા હૃદયમાં જ્યારે બિરાજે ત્યારે આચરણના રૂપમાં જ્યારે એ વાણીને એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓને આપણા જીવનમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ ત્યારે ભગવત પ્રીતિનો માર્ગ આપણો વધારે સુદૃઢ બને છે. તો અહીંયા સિદ્ધાંત રહસ્યને જે આપણે આટલા દિવસથી જે ગ્રંથના દર્શન કરી રહ્યા હતા, આજે એ ગ્રંથને આપણે ફરીથી ટૂંકમાં જેટલું આપણે સમજાય એને રિકોલ કરી એને કન્ક્લુડ કરી અને એ સિદ્ધાંત રહસ્યને આપણા જીવનમાં ઉતારવાના માર્ગને ફરીથી પ્રશસ્ત કરી અને પછી આગળના ગ્રંથ તરફ ઉપક્રમ તરફ આપણે વળીશું. સિદ્ધાંત રહસ્યમાં આપણે શરૂઆતથી એક વસ્તુ જોઈ કે આચાર્ય શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં પ્રથમ શ્લોક પછીના બાકીના બધા શ્લોકોમાં ભગવદ આજ્ઞા જે થઈ હતી એને જ અક્ષરશ કીધા છે. અને ભગવદ આજ્ઞા કહીને શ્રી મહાપ્રભુજીએ આપણને ભગવાન દ્વારા પોતાના જ આ માર્ગનો જે સિદ્ધાંત છે, જે સિદ્ધાંતનું રહસ્ય છે, એ આપણને આપણા સામે ખુલ્લું કર્યું છે. હવે આ સિદ્ધાંત રહસ્યમાં સૌથી પહેલી વાત તો આપણા અંદર રહેલા દોષોની કરવામાં આવી. કારણ કે ગયા વખત સુધી પુષ્ટિ પ્રવાહ સુધી આપણે જોયેલું કે બધા જીવો અલગ અલગ પ્રકારના હોય છે, અલગ અલગ પ્રકારના, અલગ અલગ સ્વભાવના, અલગ અલગ પ્રકૃતિના. તો બધાથી દોષો ઘણા બધા પ્રકારના જે ગણાવવામાં આવ્યા સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ. તો આ બધા જે દોષો છે એ દોષોની નિવૃત્તિ અને એ નિવૃત્તિ થતા સાથે ભગવાનની સેવા કરવાની પાત્રતા આપણામાં એ બનાવવા માટે આપણને જે સૌથી આવશ્યક છે બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ થતાની સાથે સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. આપણા દેહના ને જીવના જે કોઈ પણ દોષ છે એ બ્રહ્મ સંબંધ લેવાથી દૂર થઈ ગયા છે. બ્રહ્મ સંબંધ એટલે આ માર્ગના આચાર્ય દ્વારા જે જીવનું ભગવાન સાથેનો સંબંધ કરાવવામાં આવે, જીવનું ભગવાનને નિવેદન કરાવવામાં આવે એને આત્મનિવેદન અથવા બ્રહ્મ સંબંધ કહેવાય છે. આપણે એ વસ્તુ પણ જોઈ કે શરણાગતિની દીક્ષા એને નામ નિવેદન અને આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ. તો આ બ્રહ્મ સંબંધ એ બહુ આવશ્યક વસ્તુ આ માર્ગમાં બની જાય છે. તો આ એક વાત આપણે જોઈ. પછી બ્રહ્મ સંબંધ દ્વારા જ્યારે એકવાર જીવ ભગવત સેવામાં સંલગ્ન બને છે, એ સંલગ્ન બન્યા પછી એ જીવમાં ભગવત સંબંધ સ્થાપિત થવો એ મોટી વાત છે.
એટલે બ્રહ્મ સંબંધ તો કર્યું, પ્રભુ સાથે આપણું જોડાણ થયું, આપણે પ્રભુને માન્યા કે આ પ્રભુ મારા છે, અને આપણે પણ સામે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે પ્રભુએ પણ મને પોતાનો માન્યો હશે. પણ એ જે આપણા અંદર રહેલો ભાવ છે, એ ભાવના અનુકૂળ વર્તન એ બ્રહ્મ સંબંધ પછી પરમ આવશ્યક છે. એટલે કે જ્યારે આપણામાં એવો ભાવ થયો કે હવે હું મારું સર્વસ્વ મેં પ્રભુને નિવેદિત કર્યું છે, પછી એ નિવેદનના અનુકૂળ જીવન વ્યાપન, એ પ્રકારનો વ્યવહાર આપણા જીવનમાં આવે, એ વસ્તુ પણ સિદ્ધાંત રહસ્યમાં કહી કે અસમર્પિત વસ્તુ કે જે આપણે પ્રભુના સેવામાં લાવ્યા નથી, જે પ્રભુના નિવેદનમાં નથી લાવ્યા, એ વસ્તુનો ઉપભોગ આપણે સર્વથા ન કરવો જોઈએ. આગ્રહ આપણામાં એક એવો હોવો જોઈએ કે મારા પ્રભુ એ વસ્તુનો વિનિયોગ કરે પછી મારી પાસે આવે, એવો એક ભાવ. એ પછી ઠાકોરજીને ધરવામાં પણ કેવી વસ્તુ ધરવી એની પણ સ્પષ્ટતા શ્રી મહાપ્રભુજી કરી છે. દત્તા પહાર વચનમ તથા ચ સકલમ મરે, એમાં પછી આગળનું સમજાવે છે. પણ અહીંયા શ્રી મહાપ્રભુજી નવતમ દેવ દેવસ્ય સામી ભુક્તમ સમર્પણમ, એમાં સમજાવે છે કે ભગવાનને બે પ્રકારની વસ્તુ, આમ તો સામી ભુક્તિ એક પદ છે, દ્વંદ્વ સમાસમાં એમાં બંનેમાં એક સરખી વિભક્તિ ન લાગે, એમાં કારણ એ બતાવવામાં આવે છે કે અહીંયા બંને વસ્તુ છે, એક તો સામી અને એક તો અર્ધભુક્ત. સામી એટલે અડધી કાઢેલી વસ્તુ, જેમ આપણે કોઈ 10 વસ્તુ લઈ આવ્યા, તેમાંથી 5 ઠાકોરજીની ને 5 મારી, આવી વસ્તુ, અથવા ભુક્ત વસ્તુ કોઈ આપણી વાપરેલી વસ્તુ હોય, અથવા કોઈ અન્ય દેવાંતરની વાપરેલી વસ્તુ, એમનું પ્રસાદી કંઈક હોય, તો આ બધી વસ્તુ દેવોના દેવ, દેવાધિદેવ એવા શ્રી કૃષ્ણને આપણે નથી ધરાવતા, એવું ભગવાનને આપણે સમર્પિત નથી કરતા. તો આ એક વસ્તુ બતાવી. પછી આપણને એક બીજી શંકા પણ મનમાં થાય કે આપણે જ્યારે સર્વ વસ્તુને સમર્પિત કરીએ ત્યારે આપણને શું નિયમ લેવડાવવામાં આવ્યા, આપણામાં શું ડિસિપ્લિન હોવું જોઈએ કે જે આપણે પ્રભુને ધરીએ એ જ લઈએ. પણ હવે ઘણી જગ્યાએ તો એવી વાત કરવામાં આવે છે કે ભાઈ ભગવાનને ધરો એ કોઈ દિવસ લેતા નહીં. જે ભગવાનમાં દીપક પણ કરો ને, દીપક પણ પ્રભુને નિવેદિત કરો, તે દીપકની જ્યોતિ પ્રકાશ માટે પણ આપણા વપરાશમાં ન આવવી જોઈએ. તો આવી શંકામાં દત્તાપહારથી લઈને આગળના શ્લોકોમાં શ્રી મહાપ્રભુજી આપણને નિવેદનનું સ્વરૂપ આપણી ત્યાં શું છે એ સમજાવે છે, અને શ્રી ગોકુલનાથજી એને વધારે ક્લિયર બનાવે છે. આપણી ત્યાં નિવેદનનો એ જ અર્થ થાય છે કે આપણા પ્રભુ જે હવે આપણા સર્વસ્વના સ્વામી થઈ ગયા છે, આપણા જે માલિક છે, હવે આપણે કોઈ પણ વસ્તુ જે લાવીએ છીએ પહેલા આપશ્રીને ધરીએ છીએ, એટલે આપની જ વસ્તુ થઈ ગઈ છે, એવો એક ભાવ રાખીએ છીએ કે આપની વસ્તુ હવે અમારા ઉપયોગમાં અમે લઈએ છીએ. એટલે એક આપણું એવો નિવેદનનો સિદ્ધાંત છે કે જેમાં આપનારની પણ સત્તા રહે છે, લેનારની પણ સત્તા રહે છે. એટલે તમારા પ્રભુની પણ છે ને તમારી પણ છે. જેવું ન હોય તો આ નિયમ પ્રમાણે તમે એનો ઉપભોગ ન કરી શકો. એટલે ભક્તિ માર્ગ સિવાયના જે અન્ય માર્ગો છે, જ્યાં આવી રીતના નિવેદનનો અર્થ દાનમાં જતો રહે છે, એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનને ધર્યા પછીની વસ્તુ ન લે, ભગવાનને ધરેલું ભૂલથી પણ પોતાની પાસે ન આવી જાય. તો આ વસ્તુ અલગ અલગ બીજા માર્ગોમાં, મર્યાદા માર્ગમાં, જેમાં કર્મ માર્ગ, પૂજા માર્ગ, એ બધાનો સિદ્ધાંત છે. આપણા પુષ્ટિ માર્ગમાં, ભક્તિ માર્ગમાં મુખ્ય વાત એ છે કે પ્રભુને ધરીને પોતાના જીવનનું વ્યાપન કરે. તો આ સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અને એ પણ એક વસ્તુ આપણને સમજાવી કે જ્યાર સુધી પ્રભુનું સમર્પિત જીવન આપણે નહીં જીવીએ ત્યાર સુધી દોષોની સર્વથા નિવૃત્તિ નથી થતી.
હવે ઘણા બધા દોષો એવા પણ આપણી ત્યાં જોવા આવ્યા છે. જો એમાં ઘણા દોષો છે કે જે આપણા રહેવાના સ્થાનથી સંલગ્ન છે. ઘણા દોષો એવા છે કે જે આપણે કાલના અધીન થઈને જે દોષોથી યુક્ત બનતા હોઈએ છીએ. જેમ કલીના દોષ છે, આ કલિકાલના દોષ એ આપણને લાગવાના જ છે. તો કેટલા બધા પ્રકારના દોષો છે. તો આ બધા દોષોથી સતત બચવા માટે પ્રભુનો સંબંધ બહુ આવશ્યક છે. વારંવાર અહીંયા એ જ શ્રી મહાપ્રભુજીની વાણીનું સ્મરણ થઈ શકે કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેતા, કે પ્રભુથી બહિર્મુખ થવું એ કાલના પ્રવાહમાં જવા માટેનું એક ખુલ્લું નિમંત્રણ છે. એટલે પ્રભુની સન્મુખતા, જેમાં આપણે કોઈ પણ વસ્તુ વાપરીએ એમાં પણ ઠાકોરજીને આપણે યાદ કરીએ, ઠાકોરજીને પહેલા જ આપણે એ વસ્તુ સમર્પિત કરીએ. એટલે આપણા જીવનનું મુખ્ય ઉદ્દેશ્ય એ આપણા પ્રભુ બની જવા છે. હવે એટલું જ નહીં, પણ જે લોક અને વેદની વસ્તુઓ પણ છે. હવે જો બધાના આપણા જીવનમાં લૌકિક તો હોય જ, વૈદિક પણ હોય છે. વૈદિક હવે કેટલા રાખે કે ન રાખે એ પોતાની વાત છે. બાકી શ્રુતિ સ્મૃતિ મમય વાગ્યા, એટલે વેદના નિયમો, વૈદિક ક્રમોનો પાલન કરવું. જ્યાર સુધી આપણને દેહાધ્યાસ છે, એટલે આપણને હજી સુધી આપણે આ સંસારમાંથી બહાર નથી નીકળ્યા, હજી સુધી આપણને એવું અભિમાન છે કે હું આ શરીર છું, ત્યાર સુધી વર્ણાશ્રમ ધર્મ અથવા વૈદિક ધર્મનું પાલન આપણા માટે ખૂબ આવશ્યક છે. તો આવા સમયમાં જ્યારે આ બધું કરવું આપણા માટે આવશ્યક બની જતું હોય, તે સમયમાં આપણે આ આજ્ઞાઓનું પાલન ભગવાનની સેવા સિવાય પણ જ્યારે કરીએ, ત્યારે એની અંદર પણ કાપટ્ય ભાવ રાખી અને મૂળ આપણો જીવનનો ઉદ્દેશ્ય તો કેવલ ને કેવલ આપણા ઠાકોરજીની ભક્તિને જ રાખવો, એ આપણી ત્યાંનો સિદ્ધાંત છે. એટલે કેવું ને કે વૈદિક રીતે જીવન જીવવું આપણો ઉદ્દેશ્ય નથી, અને લૌકિક રીતે જીવવું તો જરા પણ નથી. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે લૌકિક સંબંધ એ શાશ્વત તો નથી જ, એ ક્યારેક છે ને ક્યારેક નથી. તો આમાં પણ કદાચ આપણને એવું લાગે તો આ તો કેવા પૂરતાની વાત છે, બાકી લૌકિક સંબંધો કાયમ આપણને કામ લાગે છે. તો આ વસ્તુ જે આપણા અંદર હજી આ દેહાધ્યાસના કારણે આ મનમાં વિચાર આવતો હોય છે. કારણ કે છેવટે જેટલા તમે વિચાર કરો કે સુખ દુઃખ કહો કે તમારા જીવનની કોઈ પણ સમસ્યા કહો, એ બધું ક્યાર સુધી છે? જ્યાર સુધી દેહાધ્યાસ. આમ તો 5 અધ્યાસો સુધી છે, પણ દેહાધ્યાસમાં તમે સામાન્ય રીતે વિચાર કરો ને કે તમારા આ શરીરનો સંબંધ કોની સાથે છે? આજે તમને કોઈએ કોઈ ખરાબ શબ્દ કીધા, આજે તમારા શરીરને લઈને કીધા, તમારા રંગને લઈને કીધા, કે કોઈ પણ રીતે કીધા, છે તો તમારા શરીરનું વર્ણન ને. તો હવે શરીરના વર્ણન ઉપર આપણને દુઃખ ક્યાર સુધી થાય? જ્યાર સુધી આ શરીર આપણે છે એવું આપણે માનીએ છીએ. જે સેકન્ડથી આપણને ખ્યાલ આવી ગયો કે હું આ શરીર નથી, તે વખતથી પછી શરીરને કહેવાતા જેટલા પણ વિશેષણો, જેટલા પણ શરીરને લાગતા બધા કહેતા હશે, એક પણ આપણને લાગુ નહીં પડે. આપણને કોઈ પણ વસ્તુ આ જગતમાં, કારણ કે આપણી જેટલી પણ બુરાઈ થઈ શકે એ આપણા શરીરના લેવલ પર જ થઈ શકે છે, એનાથી આગળ નથી થઈ શકતી. આજે વિચારો કે હું ગોસ્વામી રાસેશ્વર છું, તો મારી આ જે આઈડેન્ટિટી છે એ મારી આઈડેન્ટિટી વાસ્તવમાં તમારા શરીરની જ છે ને. તો મને કોઈ કઈ પણ કહે તો એ વસ્તુ મારા શરીરને જ લાગુ પડે છે. તો આ વસ્તુ હજી આપણા સમજમાં ના આવી શકે, હજી આ બધું આપણે અનુભવ નથી કરી ચૂક્યા, હજી આ વસ્તુ આપણને ધીમે ધીમે સમજાવવાની છે. તો આ દેહાધ્યાસ એ જ્યાર સુધી આપણા લોકોનો નથી છૂટ્યો ત્યાર સુધી વૈદિક કર્મ તો આપણે કરવા જ જોઈએ.
આ આજ્ઞા સ્પષ્ટ શ્રી મહાપ્રભુજી કહી છે કે યાવત દેહાધ્યાસ તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ. આપણે કરવું જ જોઈએ. હા, પણ જે દિવસે આ દેહાધ્યાસ ખતમ થઈ ગયો, મેં શું કીધું કે જે છે એ શરીરના લેવલ ઉપર છે. શરીરથી તમે બ્રાહ્મણ છો, શરીરથી તમે ક્ષત્રિય છો, શરીરથી તમે કોઈ બીજા છો, જે છે શરીરના લેવલ પર છે. પણ હવે ઘણા જેમ આપણી ત્યાં એવા ભગવદીઓ હતા કે જ્યારે ઠાકોરજીના મંદિરમાં સોહની કરતા હતા, એટલે બુહારી કરતા હતા, ત્યારે એમની બુહારી તૂટી જવા પર એ લોકોએ જનોઈ કાઢીને એનાથી બુહારી લપેટી. હવે વૈદિક રીતે આ ખૂબ નિંદનીય છે. વર્ણાશ્રમ ધર્મના રૂપમાં તો આ મહાપાપ છે. પણ આ મહાપાપ કોના માટે એ વિચાર કર્યો કે જે પોતાને બ્રાહ્મણ માને છે, છતાંય બ્રાહ્મણ માનીને પણ એ જનોઈનો અનાદર કરે છે, તો એના માટે મહાપાપ છે. પણ જે આ વાતથી જ ઉપર ઉઠી ગયો છે, બ્રાહ્મણ ક્ષત્રિય કે કોઈ પણ પ્રકારની પોતાની આઈડેન્ટિટીથી ઉપર ઉઠી ગયો છે. જો હવે આ ખાલી વાત બ્રાહ્મણ ક્ષત્રિય સુધીની જ નથી. જે ઘણા લોકો છે કે જે કાસ્ટ સિસ્ટમ એમ કરીને આ કાસ્ટ સિસ્ટમને નથી માનતા, તો એમ કરીને એ લોકો પછી અલગ રીતે બીજા બધા પ્રકારના જે કહીએ ને કે એવા વિચારધારાઓ છે, તો એની અંદર એ લોકો ફસાયેલા રહે છે. તેવું આવશ્યક નથી કે ખાલી આની જ વાત છે. દેહાધ્યાસ એટલે જેટલું પણ તમે વિચારી શકો, જેટલા પ્રકારનું પણ તમારા મનમાં પોતાના વિશે કે હું આ છું, હું આ લોકોથી આમ અલગ છું, કઈ પણ તમને વિચાર આવે તમારા શરીરના લેવલ પર, તમારા શરીરને તમે પોતે માનો, એ દેહાધ્યાસ છે. તો આ દેહાધ્યાસ એ આમનામ નથી છૂટતો. આ દેહાધ્યાસ ધીમે ધીમે છૂટે છે. તો અહીંયા વર્ણાશ્રમ ધર્મ પણ આપણા માટે આવશ્યક છે. લૌકિક પણ જ્યાર સુધી આ શરીર છે ત્યાર સુધી લૌકિક વ્યવહાર પણ આવશ્યક છે. તો એ લૌકિક વ્યવહારોને અને વૈદિક વ્યવહારોને એ બંનેને નિભાવવામાં કાપટ્ય ભાવ રાખી અને મધ્યમાં શ્રી ઠાકોરજીનો ભાવ, અને પછી આ બધામાં એક સેકન્ડરી ભાવ, એ આપણા વૈષ્ણવની આઈડેન્ટિટી છે. એટલે કે આ બધાની અંદર કદાચ આપણે કોઈ વસ્તુનો પણ વ્યવહાર કરતા હોઈએ, જેમ લૌકિકમાં પણ આપણે કોઈને કંઈક ભોજન આપીએ, અથવા અલૌકિક તો નહીં પણ અલૌકિક વૈદિક કર્મમાં પણ યજ્ઞ ઇત્યાદિમાં પણ, અથવા કોઈ દેવતાને આપણે ષોડશ સંસ્કાર, જ્યારે આપણા વિવાહ હોય, યજ્ઞોપવિત હોય, ત્યારે આપણે દેવતાનું સ્થાપન કરીએ, એમને ભોગ ધરીએ, તો આ બધા કર્મના અંદર આપણા મનમાં પેલા ભગવાનનો, શ્રી કૃષ્ણનો ભાવ હોવાને કારણે પ્રભુનું જ પ્રસાદી બધા દેવતાઓને, શ્રાદ્ધોમાં પિતરોને બધાને આપવું જોઈએ. એટલે આપણા વ્યવહારનો મેઇન સોર્સ તો પ્રભુનું પ્રસાદી જ હોવું જોઈએ. દરેક ક્ષેત્રમાં આપણે વાપરીએ અથવા આપણાથી બીજાને મળે, એમાં પ્રભુનું પ્રસાદી જ હોવું જોઈએ, કારણ કે આપણે સમર્પિત છે. તો આ બધી વસ્તુ આપણને સમર્પણના સિદ્ધાંતમાં બતાવવામાં આવી છે. મૂળ સેવામાં મન લાગવું એ આપણી ત્યાં મુખ્ય વસ્તુ છે. તો હવે આગળ આપણે હજી ઘણી વાત કરવાના છે કે આ બધી વસ્તુ સાથે ઘણા પ્રકારની ચિંતાઓ પણ આપણા મનમાં આવતી હોય છે. જો સ્વાભાવિક છે, આપણે મનુષ્ય છે, અને એવા મનુષ્ય નથી કે જે આ બધી ચિંતાઓથી ઉન્મુક્ત રહી શકે. તો ઘણી આપણામાં ભક્તિ માર્ગીય ચિંતાઓ હોય જ છે. તો એના નિરાકરણ વિશેની મહાપ્રભુજીએ જે આપણને એવી સુંદર પ્રકારે આપણને જે રાહ બતાવી છે, એને આપણે પછી જોઈએ. પણ પહેલા એક છેલ્લો આપણે સંવાર જોઈએ કે આ વાત આપણી દોષથી શરૂ થયેલી, કે દોષો દૂર થવા એ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા, અને બ્રહ્મ સંબંધ દ્વારા એ દોષો દૂર થયા પછી એ દોષોથી સતત દૂર રહેવા માટે આવશ્યક છે કે આપણામાં એ સમર્પણની ભાવના સતત રહે, એટલે પ્રભુના નિવેદિતનો જ વ્યવહાર રહે, આવી રીતની ભાવના એક વસ્તુ થઈ ગઈ. હવે આ બધા દોષો દૂર થયા, તે દોષો દૂર થવામાં
એક દોષો કેવી રીતે દૂર થયા એને સમજવામાં છેલ્લે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે પ્રકારે તમે ખરાબમાં ખરાબ જલ, પનારાનું જલ પણ તમે જ્યારે ગંગાજીમાં વહાવો છો ત્યારે ગંગાજીમાં એ ખરાબ જલ ગયા પછી પણ એ જલ ગંગાત્વને પ્રાપ્ત કરે છે, એટલે એ જલ ગંગામય બની જાય છે. એ જલ પછી પોતાની અલગ કે પેલા નાળાનું જલ હતું, કચરા વાળું જલ હતું, તેવી આઈડેન્ટિટી એની પછી નથી રહેતી. જલ જલ બની જાય છે. એ પછી ગંગાના પ્રવાહમાં એક થઈ જાય છે, એનામાં એવી પવિત્રતા આવી જાય છે. તો અહીંયા પણ જ્યારે આપણે વાત કરીએ છીએ કે આપણા દોષો જે આપણે સમર્પિત જીવન જીવવા લાગીએ છીએ, તો એ બધા આપણા દોષો પછી એક સમયે બ્રહ્મત્વને જ પ્રાપ્ત કરી જાય છે, એટલે બધું પ્રભુમય થઈ જાય છે. એટલે આ સમજથી આપણને ખ્યાલ આવે છે, આ આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીના આપણને સમજાય છે કે આપણા દોષોની નિવૃત્તિ પોસિબલ છે, પણ એનો એક જ ઉપાય છે કે સમર્પિત જીવન અને સેવામય જીવન. આપણે બીજું કઈ કરવાની જરૂરત નથી, કોઈ જગ્યાના દોરા ધાગા બાંધવાની જરૂરત નથી, યજ્ઞ કરાવવાની જરૂરત નથી, કોઈ જગ્યાએ માથા ટેકવાની જરૂરત નથી, આટલા તીર્થ કરવાની જરૂરત નથી, કઈ કરવાની જરૂરત નથી. બસ એક વાત પ્રભુની તમે કાયમ યાદ રાખો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. જે મહાપ્રભુજી કીધું ને કે તમે બધું જ છોડીને ઠાકોરજીની શરણમાં જાઓ, તો આ વાત ખુદ પ્રભુએ ભગવદ્ ગીતામાં કહેલી છે કે તમારા દરેક પાપ દૂર થઈ શકે મારી શરણાગતિથી. અને શરણાગતિ એક દિવસની ના હોય કે ભાઈ આજે જન્મદિવસ છે તો શરણાગતિ લઈ આવ્યા, આવતીકાલથી ઠાકોરજી આવતા જન્મદિવસે મળીશું, એવું નહીં. આ શરણાગતિ તો પ્રભુની એક એક પલે પલે હોવી જોઈએ. આપણે પ્રભુના શરણમાં છીએ તો એ શરણનો ભાસ આપણને સતત હોવો જોઈએ. આપણે બધું પોતાના પ્રભુને સમર્પિત કર્યું છે, આપણા માટે આપણું જીવન આપણા ઠાકોરજી છે. આ વસ્તુની ટકોર આપણામાં વારંવાર સમય સમય થતી રહેવી જોઈએ. તો આ વસ્તુ જ્યારે આપણામાં રહે છે ત્યારે આપણા દોષો પછી નથી રહેતા, ત્યારે આપણામાં દોષો અને દુઃખો બંને દૂર થાય છે. તો દુઃખોને દૂર કરવામાં એક સાચા માઇન્ડસેટથી, સાચા ભાવથી અને સમર્પણ પૂર્વક સેવા કરવાથી જ આ બધા દૂર થાય છે. તો આ રીતની વસ્તુ આપણે સેવા અને સમર્પણ વિશે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં જોયું. હવે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો જ્યારે આજે આપણે ઉપસંહાર કરીએ છીએ, તો આમાં સમર્પણના સિદ્ધાંત ને આપણા જીવનમાં વધારે દૃઢ કેવી રીતે કરવો, અને આ સિદ્ધાંતને જ્યારે આપણે ફોલો આપણા જીવનમાં કરીએ છીએ ત્યારે ઘણી બધી જે માનસિક મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે છે એમનો સામનો કેવી રીતે થાય, આપણે પ્રભુમાં મન કેવી રીતે લગાડી શકે. જો મોટામાં મોટી વસ્તુ આ છે. ઘણા લોકો હોય છે ને કે સમર્પણ કરી બેઠા હોય છે, એક મનમાં એવી ટેક લઈને બેઠા હોય છે કે ભાઈ હવે હું બધું સમર્પિત લઈશ, પોતે પ્રસાદી જ લે, બધી રીતની એનામાં ટેક હોય, સેવામાં ખૂબ ભાવ લાગે, સેવામાં ભાવ કરતા પણ સેવા કરવી છે એમ કરીને એકવાર શરૂ કરી દે, તો આવા લોકોના મનમાં પણ ઘણીવાર એવી વ્યગ્રતા આવી જાય છે. આવા લોકોને પણ ઘણીવાર સેવામાં મન નથી લાગતું. તો આવી બધી વસ્તુ જે મોટામાં મોટો આપણી સામે ચેલેન્જ આપણો મન છે, એ મન માટે શું ઉપાય છે, એ આપણા અંદર થતી ચિંતાઓનો શું ઉપાય છે આપણને આગળ સમજાવવા મળશે. પણ આટલા સિદ્ધાંત રહસ્ય ગ્રંથથી, અને એકલા સિદ્ધાંત રહસ્યથી નહીં પણ અત્યાર સુધી આપણે સિદ્ધાંત મુક્તાવલીથી સિદ્ધાંત રહસ્ય સુધી જેટલું સમજ્યા, એનાથી એક રફ આઈડિયા તો આપણને, રફ તો નહીં પણ ઘણો ખરો આઈડિયા મળી ગયો કે પુષ્ટિ માર્ગ શું છે અને આપણે પુષ્ટિ માર્ગમાં શું કામ આવ્યા છે અને આપણે અહીંયા કરવાનું શું છે. તો આ વસ્તુ જ્યારે આપણને સમજાઈ જાય
પછી એના રિલેટેડ ચિંતાઓના સમાધાન તરફ જવાય. પેલા એ તો ખબર પડવી જોઈએ ને કે ભાઈ ચિંતાનો વિષય શું છે. આપણે ઘણીવાર ચિંતા કરતા હોઈએ છીએ પણ ચિંતાનો વિષય જ આપણને સ્પષ્ટ નથી. તો વિચાર જ્યારે આપણામાં સ્પષ્ટ હોય છે ત્યારે આપણને એ માર્ગની સ્પષ્ટતા ખ્યાલ આવે છે. તો અહીંયા આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણો પૂર્ણ થયો. અને હવે આપશ્રીના દ્વારા બનાવેલો, આપશ્રી દ્વારા વિરચિત 9 શ્લોકોનો એવો ગ્રંથ કે જે એકવાર આપણા હૃદયમાં બિરાજી જાય તો કોઈ પણ પ્રકારની અલૌકિક ચિંતા આપણા અંદર રહેતી નથી. એટલે કે નવરત્ન ગ્રંથ એનો આપણે આજે ઉપક્રમ કરીએ. સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજીએ જે પણ આપણને વાતો બધી સમજાવી, હવે એ વાતો પછી, એ આજ્ઞાઓ પછી નવરત્ન ગ્રંથના અંદર શ્રી મહાપ્રભુજીએ જે આ બધા, જો નવરત્ન ગ્રંથનો ઉદ્ભવ જ કેવી રીતે થયો એ આપણે સમજવા જેવું છે. ઘણી કિંવદંતીઓને પ્રમાણે 1558ની સંવતમાં શ્રી મહાપ્રભુજીએ અડેલમાં આ ગ્રંથની રચના કરી. શ્રી મહાપ્રભુજીના એક સેવક માટે, જે ગોવિંદ દુબે અથવા ગોવિંદ દવે સાચોરા, એમના માટે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથને પ્રકટ કર્યો. હવે આ સમજવા જેવું છે કે કયા જીવ માટે મહાપ્રભુજીએ કેમ ગ્રંથ પ્રગટ કર્યો. એક જ્યારે આપણને ગ્રંથ કેમ મહાપ્રભુજી રચ્યો એનું પ્રયોજન ખબર પડે ને, ત્યારે આપણને એ પણ સમજાય છે કે આપણો આ ગ્રંથના અધ્યયનનો, આ ગ્રંથના દર્શનનો અપ્રોચ કેવો રહેવો જોઈએ. એટલે આપણને જ્યારે ખબર પડી જતી હોય કે ભાઈ આ રસ્તા ઉપર જવાથી આ જગ્યાએ પહોંચાય છે, આપણી પહેલા આ વ્યક્તિ આ રસ્તેથી ગયેલા અને ત્યાં પહોંચ્યા, તો આપણામાં એ દ્રઢતા આવી જાય છે અને પછી એ રસ્તા ઉપર આપણે ચાલી શકીએ છીએ. તો નવરત્ન ગ્રંથ એ ગોવિંદ દુબે અથવા ગોવિંદ દવે માટે વિરચિત થયો છે. હવે આ ગોવિંદ દવે, એમના પ્રસંગમાં એવું હતું કે એ મર્યાદા પુષ્ટિથી, હવે એમની આસક્તિ દ્વારકા લીલામાં ખૂબ, દ્વારકામાં રાજલીલામાં એમનો ખૂબ ભાવ. હવે એ એટલા બધા ભાવિક દ્વારકા લીલા પ્રતિ કે પોતે દ્વારકામાં જઈને ઘણું રહેવા લાગ્યા. પછી એક દિવસ માતા પિતાનો શ્રાદ્ધ કરવા માટે ગોવિંદ દવે પોતે ગયા નામના એક ગામમાં પોતે જાય છે. ત્યાંથી આવતા રસ્તામાં શ્રી મહાપ્રભુજી જ્યારે એમને બિરાજમાન એક જગ્યાએ એમને દર્શન થાય છે, ત્યારે શ્રી મહાપ્રભુજીના તેજને જાણીને, શ્રી મહાપ્રભુજીના એ ખ્યાતિને જાણીને ગોવિંદ દવેની ઈચ્છા થાય છે કે હું એમની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરું. એટલે ગોવિંદ દવે વ્યાકરણ શીખવા માટે ત્યાં જાય છે, પણ શ્રી મહાપ્રભુજી તો એમને સમસ્ત ગીતા દ્વારા જ વ્યાકરણ સમજાવી દે છે અને એમને ભક્તિ માર્ગનો એવો તે ઉપદેશ કરે છે કે ગોવિંદ દવેમાં ભાવ જાગૃત થઈ જાય છે. જો દરેકમાં ભાવ અલગ અલગ રીતે જાગૃત થયો. દામોદરદાસ હરસાની જેવાને તો જેવા દર્શન થયા, દર્શન કરતાની સાથે શરણે આવી ગયા. અહીંયા શ્રી મહાપ્રભુજી દ્વારા જ્યારે ઉપદેશ થયો ત્યારે એમનામાં શ્રી વલ્લભ માટે ભાવ જાગૃત થયો. એટલે તરત એમણે વિનંતી કરી કે કૃપાનાથ મને શરણે લો. એટલે શ્રી મહાપ્રભુજી એમને શરણે લઈ અને ભગવત સેવા પધરાવી. હવે પ્રોબ્લેમ શું થઈ કે મહાપ્રભુજીએ જે ભગવત સેવા પધરાવી અને જે ઉપદેશ કર્યો એ સેવા હતી વ્રજાધીશ પ્રભુની, એટલે વ્રજલીલાના ઠાકોરજીની, વ્રજના રાજા કૃષ્ણની. અને ગોવિંદ દુબેનું મન ક્યાં હતું? દ્વારકાની રાજલીલામાં. એટલે હવે થવા શું લાગ્યું કે ગોવિંદ દુબે સેવા તો કરે પણ સેવામાં એમને વિગ્રહ આવે, વ્યગ્રતા આવે. એ વિગ્રહતાને કારણે
ગોવિંદ દુબેનું મન સેવામાં ન લાગે અને તીર્થાટનમાં, મંત્ર જાપવા, એ બધામાં એનું મન ફર્યા કરે. આવા સ્થિતિમાં જ્યારે સેવામાં મન જ નથી લાગતું, તો સારા સારા લોકોને ચિંતા થઈ જાય કે ભાઈ, આ સેવાની આજ્ઞા મારા ગુરુએ કરી છે અને ઉદ્ધારનો એક જ સેવા રસ્તો છે, પણ સેવામાં મન નથી લાગતું તો શું કરવાનું? જે એવા સાચા ભક્ત હશે એને સેવામાં જ્યારે મન નહીં લાગતું હોય ત્યારે આવી ચિંતા થતી હશે. એમના મનમાં આવી ચિંતા થઈ કે હું સેવામાં મન કેવી રીતે લગાડું, મારું મન કેમ નથી લાગતું, વ્યગ્ર કેમ બને છે. શ્રી હરિરાયજી આના ભાવ પ્રકાશમાં ખૂબ સુંદર સમજાવે છે કે એ જીવને પ્રભુએ જ એ પ્રકારે ભાવ અપાવ્યો કે એને દ્વારકાના ઠાકોરજીમાં, દ્વારકાધીશ પ્રભુમાં વધારે ભાવ જાગૃત. આ એક પ્રભુની જ લીલા છે. પણ ગોવિંદબેને ચિંતા થઈ ગઈ. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીએ ગોવિંદબેની આ ચિંતાને દૂર કરવા માટે નવરત્ન નામક ગ્રંથ, 9 શ્લોકો વાળો ગ્રંથ ગોવિંદબેને આપ્યો. હવે અહીંયા શ્રી મહાપ્રભુજીએ ગોવિંદબેને એવું સમાધાન આપ્યું કે પછીથી ગોવિંદબેનું મન લાગવા લાગ્યું. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીની મેથડ, કારણ કે સાયકોલોજી નામની સ્ટડી એ ખરેખર આપશીને કરવાની કોઈ આવશ્યકતા નથી. કારણ કે મનને જાણવું અને મનને કેવી રીતના ભગવત સેવામાં પ્રીતિ કરાવવું એ તો આપને ખૂબ સુંદર રીતે ખબર છે. તો મહાપ્રભુજી એક રીતે વિચાર કરી તો વૈજ્ઞાનિક પણ જ્યાં ન પહોંચી શકે ત્યાં સુધી આચાર્ય ચરણ એવા ઉપદેશ આપી શકે છે. તો અહીંયા આ ગોવિંદ દુબેને જ્યારે શ્રી મહાપ્રભુજીએ આ ચિંતા દૂર કરવાનો માર્ગ બતલાવ્યો, તો એ માર્ગના અંદર શ્રી મહાપ્રભુજી એને સમજાવ્યું કે આ જે કંઈ પણ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. જો અહીંયા મોટામાં મોટી વાત આપણે એ સમજવાની છે કે ભગવદ ઈચ્છા કેટલી પ્રબલ છે, પ્રભુની લીલા કેવી છે, આ બધી વસ્તુ આપણે સમજવાની છે. એટલે કહેવાનો અર્થ શું છે કે જે જીવને જ્યાં પહોંચવાનું હશે, જે જીવનો જેવો સ્વભાવ હશે, જે જીવનું જેવું ફળ હશે, એને એવું જ ફળ, એને એ જ પ્રકારની સેવા અને એને એ જ પ્રકારનો સ્વભાવ નસીબ થશે. પછી કોઈ બીજાની દેખાદેખી કરી અને જો પોતાને બદલવાની કોશિશ કરશે તો પણ એનું મન નહીં લાગે. જે જીવ જે અધિકારનો હશે એટલા અધિકારથી જ એ સેવા કરી શકશે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીએ ગોવિંદ દુબે જે પ્રકારના જીવ હતા એમને એ પ્રકારનો સમાધાન આ નવરત્ન ગ્રંથમાં કરાય. હજી આપણે આગળ આ બધા વિષયોને એક મનોવૈજ્ઞાનિક લેવલ પર પણ વિચારતા જોતા જઈશું કે કેવી રીતના એક માનવની બુદ્ધિમાં, મનમાં જે વ્યગ્રતા આવે છે એને મહાપ્રભુજી કેવી રીતે ભગવત ભક્તિમાં અવરોધ નથી બનવા દેતા. હવે અહીંયા એક બીજી વસ્તુ સમજવાની એ છે કે નવરત્ન ગ્રંથમાં જે પ્રકારની ચિંતા ગોવિંદ દુબેને હતી એ ચિંતા ભગવત સંબંધી ચિંતા હતી. સેવામાં મન નહોતું લાગતું એના માટેની ચિંતા હતી. મારા લગ્ન થશે કે નહીં થાય, મારી ત્યાં સંતાન થશે કે નહીં થાય, મારી સ્થિતિ ખરાબ છે, મને પૈસા ક્યારે મળશે, આ બધી ચિંતાઓ નહોતી. એટલે નવરત્ન ગ્રંથનો જે આપણી ત્યાં વિનિયોગ છે એ અલૌકિક ચિંતામાં જ છે. જવાબ અલૌકિક ચિંતાના જ મળશે. અહીંયા લૌકિક ચિંતાઓને દૂર કરવાની વાત નથી. એટલે ક્યારે પણ લૌકિક ચિંતાઓને લઈને નવરત્ન ગ્રંથનો અપ્રોચ, કારણ કે ઘણા લોકોની એવી ટેવ હોય છે કે ભાઈ નવરત્નમાં 9 શ્લોકો છે તો તમારા ઘરમાં કઈ પણ ક્લેશ થાય, ચિંતા થાય, કઈ પણ પુત્ર જોતા હોય, પરિવારમાં કંઈક જોતું હોય, ધન જોતું હોય, કઈ પણ કરવું હોય, ધંધો લોસમાં જતો હોય, ભાઈ 9 વાર નવરત્નના પાઠ કરો. તો આવું બધું ન કરવું જોઈએ. નવરત્ન તમારા ભક્તિને જાગૃત રાખવા માટે, કારણ કે આ ચિંતા વાસ્તવમાં ડેન્જરસ છે.
ચિંતન અને ચિંતામાં વારંવાર આપણે જોઈએ છીએ કે ફરક છે. આપણા સ્વરૂપનું ચિંતન, આપણા પ્રભુના સ્વરૂપનું ચિંતન, ભક્તિના સ્વરૂપનું ચિંતન, આ બધું તો આવશ્યક છે. પરંતુ ચિંતા એટલે કે જેમાં ડાઉટ છે, જેમાં ક્લેરિટી નથી. ચિંતનમાં શું હોય કે આપણે નવા નવા રસ્તા વિશે વિચારીએ. ચિંતામાં શું હોય કે જેમાં કઈ સમજાતું નથી. એટલે એક રીતે સમજો ને કે જેમ શિયાળામાં ઘણીવાર સામે ધુમ્મસના કારણે દેખાતું ન હોય, એ રીતે ચિંતામાં સામે દેખાતું નથી. વિચાર બંનેમાં આવે છે, પણ એક વિચાર ચિંતનના એ ઉત્તર ઉપર હોય છે ને એક ચિંતાના વિચાર પ્રશ્ન ઉપર હોય છે. એકમાં આપણે ઉત્તર તરફ વિચારતા હોઈએ છીએ, એકમાં આપણે પ્રશ્ન તરફ વિચારતા હોઈએ છીએ. તો આવી રીતના જે ચિંતા છે આપણી, એ ચિંતા દ્વારા આપણે ક્યાંક ને ક્યાંક એવી વ્યગ્રતા લાવીએ કે જેનાથી આપણો પ્રભુનો સંબંધ એ ઓછો દૃઢ થાય, આપણો ઢીલો પડતો જાય. તો આવી ચિંતાને સંપૂર્ણપણે દૂર કરવામાં શ્રી મહાપ્રભુજીની કૃપા આ નવરત્નના રૂપમાં આપણને પ્રાપ્ત થઈ છે. હવે શ્રી મહાપ્રભુજી કૃપા કરે તો જ ખરેખર આ વસ્તુ બની શકે. કારણ કે ભક્તિ માર્ગની ચિંતાને દૂર કરવા શ્રી મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ. આ ભક્તિ માર્ગની ચિંતા છે ને કોઈ નાથી પણ ગમે તેટલા અધ્યયનથી કે એનાથી દૂર ન થઈ શકે. કારણ કે ચિંતા આપણી ત્યાં એવી છે ને કે એક ચિંતા જાય ને તો એનાથી સંબંધિત બીજી ચિંતા પાછી ઊભી થઈ જશે, ત્રીજી ચિંતા આવશે, અને ચિંતાની આખી સિરીઝ છે. એટલા જ માટે આ નવરત્ન ગ્રંથમાં શ્રી ગુસાઈજીની ટીકા છે, અને એ શ્રી ગુસાઈજીની ટીકાનું જે મંગલાચરણનો પ્રથમ શ્લોક છે એ વારંવાર આપણે મંગલાચરણમાં બોલીએ છીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. આ ચિંતા સંતાન હંતારો શેનો શ્લોક છે? તો નવરત્ન ગ્રંથ ઉપર લખેલી શ્રી ગુસાઈજીની ટીકાનો શ્લોક એ આ ચિંતા સંતાન હંતારો એનું મંગલાચરણ છે. કારણ કે ચિંતા દૂર કરવાનું સામર્થ્ય શ્રી વલ્લભમાં છે. ચિંતા એકલી નહીં, પણ ચિંતા સંતાન એટલે ચિંતાથી આવતી બીજી ચિંતાઓ, એટલે કહીએ ને કે એક ચિંતાથી 100 ચિંતા ઊભી થાય. તો બધી ચિંતાઓ જેમના ચરણની રજથી દૂર થઈ જાય એવા પરમ સામર્થ્યવાળા એવા ચરણારવિંદ શ્રી વલ્લભના છે. તો આવા શ્રી વલ્લભનો આશ્રય જ્યારે આપણે કરીએ છીએ, શ્રી વલ્લભ ઉપર દ્રઢ ભરોસો રાખીને જ્યારે આપણે આગળ વધીએ છીએ, ત્યારે નવરત્ન દ્વારા આપણા જીવનમાં એ ભાવ દ્રઢ થઈ શકે છે. એટલે સૌથી પહેલા તો નવરત્નથી ચિંતા ક્યારે દૂર થાય કે જ્યારે નવરત્ન કહેનાર એવા શ્રી વલ્લભ ને આપણે ચિંતા સંતાન હંતારોથી સ્વીયાનંતાન નિજાચાર્યાન, આ મારા આચાર્ય છે એવું માનીને આપશ્રીની વાણીનો શ્રવણ કરીએ. અહીંયા એક ભાવ આપણે કાયમ જોયો છે કે આપણા ગુરુ શ્રી વલ્લભ આપણને ડાયરેક્ટલી ઉપદેશ કરે છે, એવો ભાવ એક રાખો આ પ્રકરણ ગ્રંથોમાં, ષોડશ ગ્રંથોમાં, આમ તો દરેક ગ્રંથમાં, કે ભાઈ આ નવરત્ન ગ્રંથ મારી જ ચિંતા દૂર કરવા. કારણ કે આજે હું માનું છું કે બધાને ક્યાંક ને ક્યાંક સેવામાં વ્યગ્રતા આવી જતી હોય છે. તો એવું વિચારો ને કે આ ગ્રંથ દ્વારા શ્રી વલ્લભ મને કંઈક કહેવા માંગી રહ્યા છે. તો જ્યારે નિજાચાર્યની ભાવના આપણામાં દ્રઢ થશે, જ્યારે આપણામાં એ ભાવ દૃઢ થશે કે અમારી ચિંતાઓ તો મહાપ્રભુજીના ચરણની ધૂળ માત્રથી, રજ માત્રથી, રેણુ માત્રથી ક્યાંની ક્યાં દૂર જતી રહેશે, નષ્ટ થઈ જશે, ત્યારે આપણને એ વિશ્વાસ સાથે નવરત્નના અધ્યયન પર ભાવ જાગૃત થશે. શ્રી વલ્લભ પોતાની વાણીના માધ્યમથી આપણા જીવનને ભક્તિમય બનાવે છે, આપણને જીવનમાં સાથ આપે છે. આજે કોઈ આપણને કે ભાઈ ચિંતા સંતાન હંતારો છે, એમાં મહાપ્રભુજી ચિંતાઓને દૂર કરે, તો અમારામાં હજી ચિંતા કેમ છે? તો ભાઈ હજી સુધી તમે મહાપ્રભુજીને નિજાચાર્ય માન્યા જ ક્યાં છે? આચાર્ય ક્યારે માનાય? કે જ્યારે તમે એમના આજ્ઞાનું પાલન કરો. આચાર્ય ખાલી નામથી કહેવાથી તમારા આચાર્ય નથી થતા, તમારે એમને આચાર્ય રૂપમાં સ્વીકારવા પડે. આચાર્ય માન્યા છે તો એમની એક એક વાતનું આચરણ જીવનમાં લાવવું પડે. તમે જો નવરત્ન ગ્રંથને જ ખોલ્યા નથી, ક્યારે નવરત્નનું અધ્યયન નથી કર્યું,
ખાલી કોઈના કહેવા પર તમે 9 વાર પાઠ કરો છો તેનાથી કોઈ ફરક નથી પડવાનો. શ્રી આચાર્ય ચરણ શું કહેવા માંગે છે એનું અધ્યયન કરી અને પોતાના જીવનમાં એને પછી લાવવું, એ નવરત્નમાં, એ નવરત્નનું સાર્થક્ય છે. એ શ્રી આચાર્ય ચરણને પોતાના આચાર્ય માનવું છે. જો એવું ખરેખર જીવનમાં થઈ જાય તો આચાર્ય વાણીમાં એટલું સામર્થ્ય છે કે ચિંતા સંતાન અંતારો યત્પાદામ બુજરેણવ આપણને આ જન્મમાં આ સમય પ્રેક્ટિકલ આપણને દેખાવા લાગશે. આપણી ચિંતાઓ બધી એની આખી કહીને બ્રાન્ચીસ સાથે દૂર થઈ જશે. પણ શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય અને શ્રી વલ્લભની વાણીને સમજવામાં તત્પરતા, આ બે વસ્તુ આપણામાં પહેલા હોવી જોઈએ. તો આમાં શ્રી ગુસાઈજી તેમજ અન્ય બાળકોની ટીકા છે. 9 શ્લોકો છે જેમાં શ્રી મહાપ્રભુજી આપણને ચિંતા વિશે સમજાવી રહ્યા છે. તો આ પ્રકારે આ નવરત્ન ગ્રંથ દ્વારા આપણામાં ભગવત ભક્તિ દ્રઢ બને અને કોઈ પણ જાતની ચિંતા આપણામાં ન રહે એનો પ્રયત્ન છે. તો નવરત્ન ગ્રંથનો ઉપક્રમ તો આપણે થોડો ઘણો કર્યો, પણ આવતા વખતે વધારે નવરત્ન ગ્રંથ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.